આમ સૌ બધા મજામાંથી છો. મારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે જો આ રામભાઈ આજ રેસીપી બનાવે એટલે આપણે જોવા આવેલા છીએ કેવી રીતની રીંગણા રેસીપી બનાવો રામભાઈ. જો અત્યારનું મરસું ઘટી ગયું છે ને જો આ રામભાઈની જીપ છે, આ વેગો ને આપણે આવી જા રેસીપી જોવા. તો હવે આદુ ને લસણ ખંડાય છે ને પેસ્ટ તૈયાર થઈ ગયું ને રીંગણા કપાઈ ગયેલા છે, ભરવાના બાકી છે. ડુંગળી કપાય છે. હવે ભાઈ તો આ રીંગણા ભરવા મીડ્યા છે. તો એક રીંગણું ભરાઈ ગયું બધાય તો જો સરસ મજાના રીંગણા ભરાવા મીડ્યા છે. હવે જો 8 રીંગણા છે. મસ્ત મજાનું શાક બનાવવાનું છે આજ. તો બનાવો બધા વિડીયોમાં બધા રામભાઈનું શાક. રીંગણા ભરાઈને થઈ ગયા તાર ને ચૂલા ઉપર મેં કીધું તપેલું. રામભાઈ મસાલો બનાવવા મીડ્યા. હવે હા તો જો તીર ઉડાડે છે. હવે ઉડે તો તીર ને કે જયરામાં પીએ. આપણે બનવા મળ્યું શાક. હવે આખા રીંગણા ગઈ છે ને હવે નાખવાના છે રીંગણા. જોઈ દો ગ્રેવી કેટલી મસ્ત છે. રીંગણા નાખી દીધા. હવે અને હલાઈ નાખવાની એકવાર. હા ભાઈ આવ્યા છે અમારે સ્પેશિયલ જોવા માટે. હા જો પગ હારો નહીં તો આવેલા છે ભાઈ જોવા સ્પેશિયલ. હા સ્પેશિયલ રેસીપી. હવે તો આગળ રીંગણા શાક બની જાય એટલે તમને બતાવું કેવું મસ્તનું બની જાય. તો શાક બને એટલી વારમાં તમને એક અહીંયા રામભાઈ ઘરે બહુ મસ્તના પોપટ છે કલર કલરના તમે બતાવી દઉં. જો આ પીળો છે, વાદળી જેવો છે, લીલો, આ લાલ પીળો સફેદ કલરનો, છેલ્લે સફેદ કલરનો છે. એટલા નહીં, અહીંયા થોડાક વધારે છે બીજા. જો અહીંયા છે. જો આમાં તો ઘણા છે. જો બહુ મસ્તના છે પોપટ. તો અહીંયા પોપટ છે બહુ મસ્તીના. જે કોઈને જોવા હોય તો વી આવજો. રામભાઈની ઘેરે છે. બની ગયું મસ્ત બજારનું રીંગણાનું શાક. આને તો બાટી બોલાવવાનું ચાલુ કરી દીધું. જો રામભાઈ તો સજ કાઢીને ઉપાડી લીધું આખરે. સાહેબ આવી ગઈ મસ્ત રોટલો છે. હાલો બધા રીંગણાનું શાક ખાવા. રીંગણાનું શાક આપણે જોવા તો જા પણ ખાઈ લીધું થોડુંક એવું ને આવી જાય હવે સોડા પીવા. ને સોડા પાર્સલ કરીને લીધા ને ઓલા બે જમે છે. આપણે રીંગણાનું શાક ખાઈ લીધું. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો ને આમને સપોર્ટ કરતા રહો.